ટ્રાન્સમિશન લાઇન અથવા ફીડર પ્રોટેક્શનની જરૂરિયાત જણાવો. તો ટ્રાન્સમિશન લાઇન અને ફીડરની લંબાઈ ખૂબ વધારે હોય છે અને તેમને ઓપન વાતાવરણ એટલે કે ખુલ્લામાં જ રાખવામાં આવે છે, તેથી તેમાં ફોલ્ટ થવાની શક્યતા સૌથી વધારે હોય છે. હવે જ્યારે લાઇન ઉપર ફોલ્ટ થાય છે ત્યારે લાઇનની નજીકનું સર્કિટ બ્રેકર કાર્યરત હોવું જોઈએ, એટલે કે ઓપરેટ થવું જોઈએ. અન્ય સર્કિટ બ્રેકર ઓપરેટ ના થવા જોઈએ. હવે વધુ પડતા ગરમ થયેલા કંડક્ટર અને ફોલ્ટના કારણે જે આર્કિંગ થતું હોય છે, ખાસ કરીને જંગલના વિસ્તારમાં અથવા તો વધુ પડતી વસ્તી ધરાવતા એટલે ગીચતા ધરાવતા વિસ્તારોમાંથી પસાર થતી ઓવરહેડ લાઇનમાં એ આગ લાગવાનું કારણ બની શકે છે. ઝડપી ફોલ્ટ ક્લિયરન્સ કંડક્ટર અને એની જોડે કનેક્ટેડ જે સાધનો છે એના પર થર્મલ અને મિકેનિકલ સ્ટ્રેસને મર્યાદિત કરે છે. લાંબા સમય સુધી જો ફોલ્ટ રહેવા તો એના લીધે સિસ્ટમનો વોલ્ટેજ જે છે એ ઓછો થાય. અમુક વાર એવું થાય કે સિન્ક્રોનાઇઝેશન ગુમાવી બેસે, અમુક વાર એવું થાય કે સિસ્ટમ સદંતર બંધ થઈ જાય. તો આ બધી વસ્તુઓ ફોલ્ટ લાંબા સમય સુધી સિસ્ટમમાં રહે એના કારણે થાય છે. તો પાવર સિસ્ટમની સ્ટેબિલિટી જળવાતી નથી. તો પાવર સિસ્ટમની સ્ટેબિલિટી જાળવવા માટે પણ પ્રોટેક્શન સિસ્ટમ મદદ કરે છે. હવે પ્રોટેક્શન સિસ્ટમ જે છે ફોલ્ટને શોધી કાઢે છે અને ફક્ત જેટલા પાર્ટમાં ફોલ્ટ થયો છે એટલે કે અસરગ્રસ્ત લાઇન અને ફીડરને ડિસ્કનેક્ટ કરે છે. ફોલ્ટને સિસ્ટમના હેલ્ધી ભાગ એટલે કે જ્યાં આગળ બધું બરોબર ચાલી રહ્યું છે ત્યાં સુધી ફેલાતા અટકાવે પણ છે. ફોલ્ટી કરંટ જે છે એ વાહક, ઇન્સ્યુલેટર, ટ્રાન્સફોર્મર બધાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અને માનવ જીવનને જોખમમાં પણ મૂકી શકે છે. અમુક વાર બ્લાસ્ટ થાય કાં તો શોર્ટ સર્કિટ થાય. આ બધાની સામે પણ પ્રોટેક્શન સિસ્ટમ અસરકારક સાબિત થાય છે અને એનું જોખમ ઘટાડે છે. પ્રોટેક્શન સિસ્ટમ એ ખાતરી કરે છે કે ફક્ત ખામીયુક્ત વિભાગ જ ટ્રીપ થાય, જ્યારે અપસ્ટ્રીમ એટલે કે ઉપરનો વિભાગ અને ડાઉનસ્ટ્રીમ વિભાગો પોતાની રીતે કાર્યરત રહે જો એ સ્વસ્થ હોય તો. તો આ રીતે ટ્રાન્સમિશન લાઇન અને ફીડર પ્રોટેક્શનની જરૂરિયાતો જણાવી શકાશે.